તો વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે, જેને લઈને ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે ખેડૂતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે। વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય કરવાની સરકાર સમક્ષ માગણી કરી। સુરત જિલ્લાની વાત કરીએ તો 1,08,000 હેક્ટરમાં વાવણી થાય છે, જેમાંથી આ વખતે 8,600 હેક્ટર જ વાવણી થઈ છે, એટલે કે 8% જ વાવણી થઈ છે। ખેડૂતોને થયેલા નુકસાની અંગે સર્વે કરવામાં આવે અને સર્વે પ્રમાણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય કરવાની રજૂઆત કરી છે। આ વર્ષે ચોમાસું સતત 21 દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને કુલ મોસમનો તમે જોવો તો 60% જેટલો વરસાદ થઈ ગયો છે। એને કારણે જે વાવણી લાયક વિસ્તાર જે 1,08,000 હેક્ટરમાંથી માંડ 8,000 હેક્ટરમાં વાવણી થઈ છે ને ખાસ કરીને આકાશી ખેતી પર નપતા જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે એટલે ખૂબ જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોએ ધરુવાળીઓ નાખ્યું હતું એ પ્રથમ ધડીઓ લગભગ 50% થી 60% ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધરુવાળીઓ નાખવાની ફરજ પડી છે। એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર રોપણી પણ લેટ જવાની છે એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે। આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને મેં પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના ખેડૂતો છે એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્નો